એના આવ્યા છે એનો છોકરો પેલા ટીચર અને એની બે છોકરીઓ, બે છોકરીને ઘરે છોકરો છોકરી છોકરો છોકરી દાદા બને નાના બને, બે છોકરો છોકરી બે છોકરીઓનો છોકરો છોકરી છોકરો છોકરી અને એની પોતાના છોકરાને ત્યાં બે ટ્વિન્સ. હા ના ટ્વિન્સ એટલે બે છોકરી. કેટલા થયા? બે આમ લઈને બેઠી હતી, આ બાજુ એને બે ટ્વિન્સને લઈને બેઠી હતી, પછી બીજા બે અહીંયા છોકરા છોકરો છોકરા ને પછી બીજા બે અને બીજો છોકરીઓ બે પાછળ. એટલી આમ ખુશમાં બેઠી હતી એમને જોવા માટે કંઈ જોવાનું નથી. એમને અમારી છોકરા વગરની બેઠી છે. લક્ષ્મીમાની યાદ કર્યા, ભામ દાદાને યાદ કર્યા. આપણને રાખતા હતા બી બિચારી કલીકુંડ એટલે અમને લોકો તો 1:30 વાગે નીકળી ગયા હતા. ના ખાધું ના બીજું આવ્યું હતું અભિનવ ના ખાધું અમે તો ગણેશપુરાથી નીકળ્યા પછી ખાવાનું તો અમે પહેલેથી લઈને જ ગયા હતા. પરોઠા અને થેપલા બનાવ્યા હતા, થેપલાને સૂકી ભાજી બનાવી. પછી ગણેશપુરામાંથી નીકળ્યા પછી આ લોકોને મોભા જતા બધા એક રસ્તો આવ્યો, ત્યાં ઝાડ સરસ હતું અને પાણીની વ્યવસ્થા હતી. ત્યાં જ બે બાકડા મૂકેલા, હવે ત્યાં જ લઈને તો એનો વડની વડવાઈઓ હતી તો ખબર એને ફોટા મૂકેલા તો એ બતાવે તો એ બસ વડવાઈઓ હતી તો અમે ત્યાં નાસ્તો કરી લીધો, પેટ ભરીને ખાય હતું, પાડું લાડુ કાઢે ને પછી સીધા મોભા. એ લોકોને કહી દીધું તમે લોકો જમવાને નહીં, પેલા તો કોણ ખાલી ચા પાણી નાસ્તો જ ખાલી નાસ્તો કંઈ નહીં. દીકરાની બહુ મળી હતી પાછળ સારું પાછળ જેને આપણા માટે રોટલા બનાવ્યા હતા મોટા છોકરાની બહુ. હા એ મળી હતી એ લાવી એ હતી. પછી પેલી નાની વંદના આ ચરણ લઈને નથી ગઈ બાઈક ઉપર રામુની પાસે એ હતી. પછી આવી જોબ કરે છે ને ખરેખર તો રવિવારે તમને તો ના પાડી હતી બોલ પેલા કે ના આવતા કે રામુ નહીં આવો બળદેવ કે તમે ના આવતા ભાનું કરો ને એની છોકરાની નાના છોકરાને ત્યાં છોકરી હોય શ્રીમંત હતું તો એની છોકરી એને તો કે અમે જોવા જવાનું નહીં, જોવા જવાનું તો પછી જવું. અમારા ગણેશપુરાનું નક્કી જ છે પણ અમે વંદનાને ફોન કર્યો હતો તો વંદના કે હા અમે ઘરે જ છીએ આવો તમે. એટલે રામુની વાઈફ નહીં બળદેવની વાઈફ. વંદના એ બળદેવની વાઈફ, પારુલ એ રામુની વાઈફ. તો કે હા આવો આવો આવો. પછી પપ્પાએ તો એમ કે એની વહુનો ફોન કર્યો છે ને તો બળદેવને ફોન કર્યો ત્યારે શું કહે કે રાતે 9 વાગે તો કે ના માથે ના આવતા અમે કાલે તો આમ જવાનું. મેં કીધું તમને લોકોને મળવા નહીં આવતા અમે તો શાંતાબેનને આવીએ તમે અમારે તો જમવાના પણ નથી કે નથી અમારે કંઈ નાસ્તા પાણી કરવા, અમે તો ખાલી ચા પીને પી જઈશું. શાંતાબેનને મળવા શાંતાબેનને મળવા આવ્યા છે. બીજા બધાને તો કંઈ નહીં ના બધાને 100 રૂપિયા દીધા બધા છોકરા એમને 100 રૂપિયા અને નાના છોકરા હતા ને એને 50 દીધા. એને બળદેવના 3 છોકરા છે બીજા કોઈના છોકરા નહીં તો બધાને 50 રૂપિયા આપી દીધા. 2 કિલો કેરી લઈ ગઈ હતી અને ત્યાંથી નહીં પેલા ભજીયા તો ભજીયાનો તારાપુરના ભજીયાને કમળ લઈ ગઈ હતી અને કેરી લઈ ગઈ હતી અને પેલું ચવાણું નહીં આવતું એને ભાવે હા એ ચવાણું લે પણ આ લોકો તો બધા કોઈ કશું નહીં આપતા પણ છૂટું એ બધા જ થઈ જાય અંદર જ થઈ જાય કોઈને હાથમાં નહીં આવે. રામજાને શું કરશે રામ ના લઈ જાય તો એ ખરાબ દેખાય તો મેં એને 1000 રૂપિયા ના એને 50 જ આપ 500 રૂપિયા જ આપે. મેં આપીને શું કરવાનું લઈ લેશે તરત જ ના આપે 500 બરાબર એનાથી વધારે નહીં આપતા. પછી કલીકુંડ આવે પછી આ લોકોને ત્યાં મેં કીધું આ લોકો જગ્યાએ કોઈ સારી જગ્યાએ ચા પીએ ખાલી કોઈ જગ્યાએ ચા પીએ ને બીમાર પડીએ ખરાબ ચા જ આવવાની આપણે પીએ ઘર જેવી તો નહીં ને. મેં કીધું એને કરતાં જો અહીંયા આવશે હવે દ્વારકા કલીકુંડ છે અને બાબુનું ઘર જ છે તો મેં કીધું સારી ચા પીને નીકળીએ. એ તો ખુશ થઈ ગઈ અડધો કિલોમીટર જ હતો પછી અમે ફોન કર્યો તો એને પછી લોકેશન મોકલી દીધું કીધું એમ ગયા તો ખુશ થઈ ગયું.
તો કે આવે એની ઓછો કે ના બજાવો તમે જમીન એ બિચારી તો કેવી જમીન જ જાઓ જમીન જાઓ અને પહેલાં તમે અહીંયાથી નીકળ્યા ત્યારે તમે કેમ ના કીધું તો પકડે આપણને અમે જમીશું તમારે ત્યાં બસ હવે તમે આવો ને ત્યારે અમારા ઘરે જમજો જ કરો બધું આવીશું બધું એટલે આ બધી વાત કરી એ દુઃખી થઈ ગઈ બિચારી તમારે કેમ આવું થાય એમ કે માતાજીએ બચાવી લીધા આપણને મિલો કહેતો હતો ને હું એવું જ કરતો એ મને શ્રાદ્ધમાં કહેતો હતો કે દાદાની તિથિ હોય ને એનું જે શ્રાદ્ધ હું તે કરીશું પણ પેલો શું કહેવાય મણીમાની તિથિ મુજબ શ્રાદ્ધ કરજો પ્લસ હું એવું કહેતો હતો આપણે પપ્પા 13મો નંબર છે બરાબર હવે જે ગુજરી ગયા એની તો આપણને તિથિ યાદ નથી તો પછી મેં કીધું તો પછી એવું કરવાનું રોજ રોજ થોડુંક દૂધ પાક જેવું બને બાળક આવે છે બાળા ભોળાનું મારા સાસુને મેં પૂછ્યું કીધું આવી રીતે જે ગુજરી ગયેલા હોય તો કે આપણે તો બાળા ભોળાનું શ્રાદ્ધ આવે છે જે બાળકો કમ હોતે ગુજરી ગયા હોય તો એ રીતે કારણ કે મારા સસરા છે ને એમની એક બહેન હતી ને રેલવેમાં ચાલુ ટ્રેનમાં ગુજરી ગઈ હતી બરાબર પછી મારા સસરાના એટલે મારા વડ સસરા તો મારા સાસુ એમના વાઈફ એમને ખબર પડી કે મારી છોકરી ગુજરી ગઈ ત્યાં કેવા કટરા કહેવાય સૂતેલી છે એમ કરી અને એમણે જ્યાં સુધી સ્ટેશન ના આવ્યું ને ત્યાં સુધી એ મરદાને જ પોતાની ખભામાં રાખી અને બેસી રહ્યા પછી એ ઉતરી ગયા પછી જે વિધિ કરી સાસુ છે ને એમની સાસુ એટલે પ્રાણજીવન દાદા છે એ અને એમના વાઈફ મધુબાની દીકરી એવી રીતે ગુજરી ગઈ એનું નામ એ લોકો પ્રેમથી ચૂચી ચીચી પીપી કપડા પતા નહીં અમે મારા કાઢ્યા હતા કંઈક થઈ જાય ને અમારું બધું મળી જાય તો મળી ગયું કે અડધું મળ્યું એ લોકોને ચાલી દેવાની મારા મગજને એવા કોઈ પૈસા છે નહીં આ તો શું કોઈ નાખે રાખવાનું એને વિશ્વાસ આપે છે એની છોકરીની જોડે બારમાં 26 સુધીનું પછી પણ શરીર તરફ નોકરી દેવાની આપણું દાદ કિસ્સા કામ બધું ભૂલી જાય અને દ્વારકાને પણ ભૂલી ગયું ક્યાં દ્વારકાના મંદિર આગળ જ ના લખ્યું છે હા પેલું સ્વામિનારાયણ મંદિર છે ને ત્યાં કોણ જ ભૂલી ગયો હું તો બાજુમાંથી ગયેલા તરફ હેડ પકડી લીધું એવું ના ચાલે કેવી કહેવાય ફોન જાય તો આપણો બધો ડેટા હોય ને અંદર ના તો બધું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરે છે એનો પણ તો બેંકના એકાઉન્ટ જોડે જોડાયેલો છે મારે જેવો હોય તો સમજે બધી બેંક ડિટેલ જ અંદર છે કાલથી તો એવો ફોન અહીંયા રાખો પણ આના કારણે અહીં રખાય અમારો ફોનને કેવી હાલતમાં રાખે હા તો નાની તમને ખરાબ હાલત લાગે છે તું જ કે આવી રીતે કોઈનો તું મને ફોન કરો મને ખબર પડે કે મમ્મી તે ફોન કર્યો તો કાલુ ફોન તો હું પાડી ના શકું એ મારા એકે ફોન ઉપાડતો નહીં હું પોસ્ટ ઓફિસમાં ગઈ હતી ને મેં એનો ફોન બી કર્યો મેં કીધું અત્યારે ભૂખ લાગી ગઈ શું જશું ને ત્યારે મેં ફોન ઉપાડ્યો નતો એટલે કે હું ટીવી જોતો તો કોઈ ઉપાડે નહીં બોલ્યું હવે આપણને શું થાય ટીવી જોતો તો એટલે મને સંભળાયું નહીં દારૂ મારીને ગયા એકલો હતો તો હાય આવું કરો તમને હાસ તો આવું કરે આ લોકો મારા જોડે અને તો હું રહું છું બિચારાને જેમ આમ કરાય આવું તો ના કરાય એકલો બેહી જાય કઈ નહીં 11 વાગે સુધી ઉઠતો નહીં મેં ઊંઘી ગયો તું તમે જતા રહે ના ઉઠાડે તો પછી નીકળી ગયા હતા એના તો ભાઈ અમે જઈએ છીએ મારું ખોલે બંધ કર ચલો મેં જઈએ ચા તો બનાવવા દે ને મારે પીવી છે ચા પી પછી તૈયાર થઈને પછી આનો જો પિક્ચર જોવાનો ટાઈમ થાય પિક્ચર જોડે જઈએ હું એક કામ પૂરું થઈ જાય
તો સોમવાર આને મેં કીધું આજે તો કંઈ કરવાનું પૂરું કરો તો જે આ લોકો કાલે ચિંતાનું પેલું ઓશનથી ઉપર બધું બનાવવાનું હતું તો આપણા જેટલા ખંડો છે એ અને આપણા જે સમુદ્ર છે એનું પહેલાં તો હું એનું પેલું લેવા ગયું કારણ કે આપણા ઘરમાં ઓછા પેલા મેપ તૈયાર પડ્યા હોય મેચ જોઈતી ત્યાંથી જોવો મેં ત્યાંના મેપમાંથી મારે મેચ જોઈ એટલે કાલે વિસુન ઘરે ગયો તો ત્યારે જોવાય ને એ તો પતી ગઈ ગઈ અરે પણ બહુ કટોકટીમાં છે. સ્પોર્ટ્સ ઉપર આમ સ્ટાર સ્પોર્ટ્સ હા સ્ટાર સ્પોર્ટ્સની આસપાસ કરી છે હું તો ઊભી ગઈ હતી. છે ને હું તો કાલે બહુ જ થાકી ગઈ હતી તો હું તો લગભગ મેં તો રાતના 2:30 આવ્યો મારે તો ઊંઘ આવી ગઈ હતી એકદમ ઊંઘ આવો નહીં ત્યાં સુધી ઊંઘ ના આવે આ ઊંઘની રાતે 2 વાગે ઊંઘી શું તમે તમે ખબર રાતે જાગો ત્યારે કેટલું નુકસાન થાય આજ મારો ઇન્સ્ટાગ્રામમાં જોજે જે વિડીયો મોકલે છે તો તમે ડેટ તરફ જાગો છો તો કેટલા નુકસાન થાય છે મોડા મોડું 11 વાગે તો ઊંઘી જ જવાનું 2:30 વાગ્યા સુધી આવ્યો પછી મેં ખમણ બનાવ્યો ખમણ એને ખાધા નહીં તો મેં કીધું કમસે કમ એક દૂધ પી અને આટલું મોડું આવે ને તો ખવડાવવાનું નહીં અરે પણ ઉકાળ જેવું દૂધ ઠંડુ દૂધ પીને ઊંઘો ને તો શું પેટની એસિડિટી ના જાય કારણ કે તમે ખાધું ના હોય તો કે તમે તો આવતી વખતે છાશ પીધી હોય તો છાશ ઉપર તો મારે દૂધ ના પીવડાવે તો મેં કીધું સારું તો હોઈ જાય કારણ કે મને છે ને એટલી મોડી છાશે ના પીવાય પાણી પીવાય જ આવ્યો તો બહુ જ ગરમી લાગતી હતી પછી વરસાદ પડે ને એ લોકોની ઘર ત્યાં બાજુ ત્યાં પડે તો પડે અમારે પડે પણ કેટલા વાગે 9:30 સવારનો એક પડ્યો હતો એટલે અમે તો હું તો ઊંઘી જ હતી મને તો કાલે બહુ જ થાકી ગઈ એટલે હું કેટલા 5:30 ઊંઘી હતી સવારે ના પેલી બેનને બોલાવી હતી રાતે પણ પેલી બેન નથી આવે તો વાસણ ઘસ્યા પક્ષીઓને આપવાનું પેલા લોકોને કાચબાને આપવાનું ચા બનાવવાની બધું નાસ્તા તૈયાર કરવાના ભરવાનું પાણી ભરવાનું એ બધું નહીં કરવાનું જગ ભરવાનું એટલે એ બધું કરતાં વાગી ગયા 6:30 પછી પપ્પાના આવે જાય તો કાલનું પેલું 23 જૂન છે તો એનું પેલું ગણપતિ અને પેલું એનું બ્રિજ એને અત્યારે જ આપી દઉં નહીં બોલાવું એ કંઈ નહીં કરવા કાલ પોતે જ ના પડે મારે કરવાનું પછી અત્યારે મોકો છે ને જે ગણપતિનો પ્રસાદ જ આપવાની છે એટલે મેં અત્યારે નવા ગણપતિ અને તારો 23 જૂનનું આ પેલું હું કહેતો હતો કે એ તો બોલો છો. ઘરે જાઓ ને તો મને કહેજે તમે કીધું કરવે ને હું તો નહીં એની જોડે વાત કરું તો દીદી એની જોડે વાત કરવાની મને તો હવે બહુ જ ગુસ્સો આવે આની વાતની ખબર પડી ને તો આવી તો શું છે તો અમે અમારી કે અમે શું છે અમે તપાસ કરે અમારે જરૂર નથી તપાસ કરવાની તો અમારે કાલે આવ્યો તો નીચે આપી દીધી એને સામાન આપ્યું ને વાંધો તમે તો ખીચડી દીધી ગાનો કોઈ પડી નથી ચૂકી તો મને એમને કામ કર્યું હું તો ગમે કાલે જો જતી દાખલ કરે કાઢું કાઢું કાઢી નાખી એમ નહીં માથેથી કાઢીને પછી છૂટું પાડીને પછી ફેરી લેવાનું થઈ જશે આખું કાઢી નાખવાનું પહેલાં 2 કાઢીને પછી છૂટું પાડ તો બધું નીકળી જશે નહીં તો આવી તો નહીં જ નીકળે હવે ગોળ ગોળ થઈ જતી કાલે 2:45 વાગે આવ્યો ના એટલે કોને કાઢી દીધું
એમ કાલનું નથી કાઢી મૂકી તમે ક્યારે નાગું ક્યારે રાત્રે 11 વાગે તમારી જે નથી ક્યારે હેલો લઈને ક્યારે પણ ત્યારે તારીખ સમય પાકો યાદ નથી રાત્રે 11 વાગે એટલે ક્યારે જલધારા જલધારા ઊંધી ક્યારે બધી વસ્તુ બધી ખેંચ પડી ગયેલો મારા પોતી શુદ્ધ નથી ચાલુ સાચું તારા પૈસા રોકેલા હશે ને ગમે ત્યારે કામ નાસ્તા મારે 4 લાખ રૂપિયા તમારે એમને પગાર છે તારો વડે ના પડે પછી તમે અઠવાડિયાનું કરો ને ના બાલીથી મને આવે ત્યાં એ પૈસા તો પછી મારે પીઠના ઘરમાં એ વાંધો નહીં પણ ના અમારે પછી ઘેરામાં પૈસા જોકે ત્યારે તો ના મળે આ તો 2 વર્ષ સુધી નહીં પણ જો ના કેટલા વર્ષ 12 કે જો તમે તો ડરાવી હા કેટલા વર્ષ વચ્ચે મારે ના પૈસા જોઈએ આમાંથી આના પૈસા નહીં કાઢવાના આવું કરવાનું અતરવાનું નામ પૈસા અમે નોમિની તો રાખીએ બહુ થઈ ગયો હા આવું કરો તમે હાસ તો આવા જુર્મમાં હું જીવ છું એના જરૂર હાસ તો આવા જુર્મ કરે મારા ઉપર તો હું જીવ છું તમે આવું કરો શીખો ભાઈ આવું શું કરો બાપરે તું તો બાપરે મારા છોકરાને આવું કરો તમે લોકો કરો નોમિની હું અતરણ તો રાખીએ છીએ કાલે એટલે હવે એનાથી વધારે શું એને આપવાનું હે કાલે હે ને આ જો આટલી બધી ચા હોય મારે નહીં પીવી એ તારી મારી અડધી લે તો તું મારી કપ જ અછત છે કપ ધોવામાં કોઈ તો કે આ રહ્યા તો કશું કપ નહીં આ રે હવે શું ચલો અડધી પીએ મને લે ના માર રોજે આટલા ચિંદરી જેવા એ રહ્યા કશું મળે એમ નહીં કોછું અહીંયા તો કચ્છું પીડી ના આવે યાર લઈ આવો તો દઉં પુનિત નું કશું ના બિચારા લે આયા એવું કરે આવું કરે આ લોકો જોયું કેમ આવું કરો તમે લોકો આ દુશ્મનાવટ શું કરું એક જ બાળક હોય ને મમ્મી એટલે અમારે એવું હોય ના જો નોમિની એક જ રહેવાનું એટલે થલામાં કોઈ ભાગ પડવાનું નથી જો હવે એના નામે પૈસા કર્યા છે ને સસરાએ મોકલા તો મેં કીધું કે એ શું કે પછી મારે ટેક્સ ભરવાનો આવે બરાબર તો જો તમારે ટેક્સ ભરવાનો આવતો હોય તો અથર્વના નામે કરી દો તો શું એને ટેક્સ પણ ના ભરવો પણ મારી સુરક્ષા નહીં જોવાની સુરક્ષા જોવાની હું આમાંથી પીવું છું મારે નહીં પીવી હું તો ઠીક જ હોય છે હું તો આટલી બધી પી શકું એમ સ્થિતિ જ નહીં મારી પીતી નહીં ના ભાઈ ના મમ્મી ના એક ગ્લાસ ના લેતી હું નથી લેવાની આ લે હું તારા માટે પણ નવો સ્ટીલનો જો તો ખરા આ તો એમ પેલું ટી પોસ્ટ જેવી ફિલિંગ આવે આટલું બધું નહીં છે જ નહીં પણ આ મને પીવી જ નથી મારું મન જ નથી એ બેન અહીંયા છેતરી શકાય આ કીડીઓના તો છેતરામનો કપ છે એમ કે હોય નહીં જાગી મારું કાઢી લે થોડું ચિત્રાનો કપ મારે તો જો જોડાઈ જશે હલા હલા ના થાય બાપાએ ખાધું બીજા છોકરાને તમે લોકો એને નોમિનીમાં ના રાખ્યો આપણે અથર્વણ બહાર રાખ્યો ના આ નોમિનીમાં તો ગઈ ને નોમિનીમાં આના નોમિનીમાં મારા નોમિનીમાં તો એટલે શું કરવાનું શું એવું કે અથર્વણના નામે મુકતા નહીં તમે અથર્વ નામ છે ને હા એકાઉન્ટ તો ખોલેલું છે એકમ નહીં એમ કહું છું કે આ જો અથર્વણ નામ પપ્પાને કોઈ તકલીફ એટલે કે પપ્પાની ઇન્વેસ્ટમેન્ટમાં તકલીફ તો શું અથર્વના નામે હોય નો થાય પપ્પામાં જ ગણાય તો તમારે ટેક્સ ભરવો પડે એ તો પપ્પાનું પપ્પા કેમ એને મમ્મી ભેટ આપો તો ના ચાલે ભેટ તો એક ટકથી વધારે ભેટે મારા પપ્પા માનો કે ₹1,00,000 પગાર છે દર મહિને મને 50,000 આપે તો એક ટકથી વધારે ભેટમાં ના ચાલે અથર્વણ ના ચાલે અથર્વ મારામાં ગણાય એટલે એક ટકથી વધારે ભેટમાં ના ચાલે 1 લાખથી વધારે એટલે આપી શકે પણ એમને ટેક્સમાં કોઈ ફાયદો ના થાય ले लेंगे मुझे विनायक ટેક્સમાં બાદ ન મળે ટેક્સમાં બાદ તમે સરકારની કોઈ યોજનામાં લો તો જ બાદ મળે
એને અલગ રીતે પોતાના છોકરાને પડી કરોડ કમાઈને છોકરાને મોઢે આપતો તો નકરંગી તો કોઈ ટેક્સ ભરે જ નહીં, બધા છોકરાને મોઢે ભરે. ત્યાં તો ભગવાનનો ખેસ ના પડે વાળી જુઠ્ઠી. ચાલ મેં કીધું મેં કંઈ માંગ્યું જ નહીં અને હવે આપણે નક્કી જ છે આપણે માંગવું નહીં. અમે નહીં માંગતા. મેં એને જેવી સજા મળી ભગવાન જે મળે આપો આપો ના મમ્મા કોઈ મળે જોઈતું જ સજા. નથી. હવે તમે બધા હવે જે કરો. છે જો તમે ક્યારે જોઈ લો. ક્યારે ભગવાન હું નહીં માગવાનું તો એને ખબર છે આપણે ખબર જ છે. નહીં, ભગવાન હનુમાન દાદા આવી આપી દે. જાઓ દર્શન કરો. બુદ્ધિમાન કહેતું ઓછી ચા જેને બુદ્ધિમાન પીધી હશે ને મુહૂર્તમાં. નુકસાન છે હો. હા એ ઓછી ચા પીધી હશે ને નુકસાન છે. આદુ મારું આજે જ ખાલું થયું. મેં આદુ મરચાં પીધું. ખાલું કે ખાલી આદુ નહીં અંદર એમ કોઠા જેવું હળેલું આદુ હતું. પથરા જેવું. આજે તો ખાંડાયું નહીં એવું હતું. તો મેં એક લોંગ નાખી અંદર. લોંગ લોંગ તો નખાય જ નહીં. લોંગ તો કાંઈ શું થયું યાર? લોંગ નાખી અને મરી પણ નાખી. હવે આ અબે મિલાના તો મેં કેવો કીધો તો કે ક્યાં અલી ક્યાં મિલાના આવડા ગીતો હમણાં હવે જેવું બોલે ને મિલા છે ને એની ઉડાલી કાર્યક્રમ 10માંથી 12માંથી ચાલુ કરતો ને તમે કે છોડ દો મેં છોડ દો મેં છોડ દો મુझे છોડ દો મિલા કરતી થઈ હું બેનને શું કહું પછી મને શું કે મેં આમ કર્યું ને ઓલીનું આમ કરી લીધું ને તેમ લીધું મેં કીધું તું તો જાસૂસ બનવાના લાયક છે, તું તો રિસર્ચર બનવાના લાયક છે. પછી શું કે જો મેં આરંભ કર્યો તો પછી મેં એને ગીત એવું કીધું આરંભ હૈ પ્રચંડ બોલે મસ્તકો કે ઝુંડ. डाइटिंग को ठोकरों पे मार दो. મેં આજે છે ને દાલ બાટીની તૈયારી કરી भाई साहब છેલ્લે અમારો પટેલ अच्छा हुआ नहीं बनाया. हैं? हारो थियो. अच्छा हुआ नहीं हाँ नहीं बनाया. अच्छा हुआ. अच्छा हुआ. अच्छा हुआ माता जी ने आपने नहीं बनाया और हमारा पेट अच्छा रहेगा. हैं? મેરી હમણાં હાજે ચાલવાનું જ છે, બહુ જ છે ચાલવાનું. જીએમડીસી શું બને? કઈ દાળ બને? મગની દાળ? મગની ચણાની પછી મમ્મી આજે કઈ બનાવ્યું નહીં. મિક્સ દાળ. બાફી મૂકી દે, કાલે કરી દઈશ. ના પણ મેં એક વિડીયો જોયો હતો. મમ્મી બધા જે બહુ વિડીયો જોતા લાગે છે. એની તરહ ઘઉંનો લોટ, ચણાનો લોટ અને થોડો સોજી गाय हमारी माता है. અને થોડું अभी अम्मी हमको कुछ ચોખાનો नहीं લોટ आता મિક્સ है. કરીને પછી ઢોસા જેવું બને છે. તો આ જે દાળ છે ને એની અંદર ચાલી જશે. થોડા ઢોસા 5-7 ઢોસા ઉતારી દે તો અથર્વનો થઈ જશે. અને તે એકદમ પેપર ઢોસા. શેલા વેરી ગુડ વેરી ગુડ. ચલો જઈએ બધા. કેવું છે તારું? આપ મજા પડે ને? હળેલું. આટલું સરસ ઘર છે તોય ના પાડે છે. તું ક્યાં જોવા આવી છો પણ? હમણાં શું છેલ્લું કરું તને? ગણપતિ દાદા આપી દો તારે. મેં એને જ કીધું 23મી આપજે. તો 23મી બોલાવીશ હમણાં? પછી એના વર્ણ કહેજે ને પણ. મેં તેને વર્ણ કીધું. બસ તો તું હતી ને? तो क्या चीकू दीदी के वहाँ जा रही हो ना तो मुझे बोलना कहना फ्री होगा जाऊँगा. ના મેં નહોતું કીધું એને. તો મેં 23 તારીખ તો એ મને એવું નહોતો કહેતો 9 તારીખે મેં આવું તમારા ઘેર, તમે આવો અમારા ઘરે ક્રિકેટ જોવા, બરાબર? મેચ. हाँ तो भाई मैं कही हमें तो 23મી आईશું 23મી. तो क्या उस दिन पे इतवार ही पड़ता है. तो मैं कही हाँ मैं तो रखना खाना हम आएंगे. तो પછી કે आएंगे आएंगे हम आएंगे. એટલે પછી એને બહુ રિસ્પોન્સ ના આપે. એના છે ને હમણાં જ હતો અત્યારે આ ગણપતિ પુરાણ બધે જવાનું થયું ને તો મને એમ શું કે તું તો સपोर्ट इकट्ठा करेगी ना. मैं कहता हूँ हम इकट्ठा होते हैं या वो लोग हमें इकट्ठा करते हैं. એટલે એમ કહેતો તું તો બધાને ભેગા કરીશ ને એમ કે બધા 8-9 જણ આપણે ભેગા થઈ જઈશું. તો મેં કીધું કે તું મને કે આ 1000 લાડુ હું એકલી મેં કીધું હાથમાં પકડીને મેં કીધું અંદર જાઉં ગર્ભગૃહમાં. મેં કીધું ગર્ભગૃહમાં મેં કીધું દાદાની સામે ચડાવું એકલા 1000 લાડુ એટલે 4 ફેરા કરું. અને મેં કીધું ત્યાં કોણ હશે તો કે એકલા કે જતા રહ્યા હું કોબરમાં. મેં કીધું એમ. મેં કહ્યું એના કરતાં મેં કીધું મમ્મી પપ્પાને નીલુને મેં કહું ચીકુને બધાને કરવા હોય દર્શન અને મેં કીધું સાથે જ જતા મેં કહું ગાડી તો હું જ ચલાવવાની છું. તો મેં કીધું હું કેમ ના જાઉં. તો શું કહે કે તું કે બધાને ભેગા કરે છે ને એટલે જ કે મને નહીં ફાવતું. મેં કહું તું ના એમ
મને વાંધો જ આમ નથી. શું છે કે તારા ઘરનું છે ને એટલે મિનિંગ એ આવ્યો હોત તો વધારે સારું હા હોત. પણ નથી. અને પછી મને શું કહે કે તું 21 તારીખે રાખ, હમણાં જે 21 આવશે ને ત્યારે, કે 23 તારીખે રાખ, 23 તારીખે આપણે જઈએ. એવી જ લગ્ન થાય. હા કે આપણે ત્યારે કે જઈએ ને ત્યારે. મેં કહું બબીનો મારે એ દિવસે પીરિયડ આવી જશે તો મેં ચીકુને મારા અમારા બંનેને ક્યારે ક્યારે પીરિયડ આવવાનું. હવે હમણાં બંને તો કે હમણાં જ ગયા ને હમણાં આવી જશે. મેં કીધું તું 2 અઠવાડિયા પછીની વાત કરે છે તો 3 અઠવાડિયા તો ત્રીજું જ અઠવાડિયું છે. સ્ટાર્ટિંગમાં આવી શકે હા. એન્ડમાં આવી શકે. મેં કહ્યું એ તો કોઈને હાથમાં નથી ને. ને કદાચ વરસાદ આવે તો સેટ કરીએ. આજે વરસાદ આવી ગયો. અને મેં કહ્યું મેં કીધું ને વરસાદ આવે તો ને વરસાદ આવી ગયો મેં કીધું કે અમારે સેટ થાય વાહ. તો કે હા હા કે જતા રહો જતા રહો. કેવું પડે નાની હો. મેં કહ્યું તારી અરે બાપા રે. મેં કહ્યું મેં માંગી મારે લીધું બી કોઈ. કે તું લાલચુ વરસ છે અને બધું ભગવાન જો કામ કરે છે. મેં કીધું મેં તારી પાસે માંગ્યું અને મેં કહ્યું તારી પાસે માંગેલું. મેં કહ્યું મારું આજ સુધી કેવું પૂરું થયું છે. મેં કહ્યું ભગવાન એમ વચ્ચે કે હા કે હવે કે સપ્ટેમ્બર આવશે ને એટલે તે મુંબઈના કે તું કરીશ. મેં કહ્યું જ્યાં ના કરું કે લાલબાગ આવશે ને તો આવશે ક્યારે આવશે? સપ્ટેમ્બર 9મા મહિનામાં અથર્વની બર્થડે ને ટાઈમે. તો કે સપ્ટેમ્બરમાં કે તું કે હવે ફરીથી મુંબઈના. મેં કહું જ્યાં કરું ત્યાં. મેં કહું મારું મન હશે ને ત્યાં જતી રહીશ. મેં કહું કોઈ કહેવા માટે બંધ નહીં. અને મેં કહું તારા હોતા આવજે ને કે કશું નહીં. આમ તો જાણી જ જોઈએ. જો મારે 2 લીવ થઈ ગયા એટલે મારે એક ઓમકારેશ્વર જવું છે અને બીજું ત્યાં બીજું કોઈ નજીક જ થાય છે એની આપણે પેલી અને ઉજ્જૈન ખબર નહીં બહુ ગમે છે. કરે અને જતા રહીશું. બસ બીજા 10 બાકી છે. આપણે 2 જગ્યા ગયા છે હજુ. બે ચાર થઈ બસ જશે 2 મારે. જગ્યા. પછી હું જો સેટિંગ પડી જશે મારું તો કંઈક કરીશ બીજું. પણ મિનિંગ મારે 12 તો પૂરા કરવા જ છે. એ કહેતો તો 21 થી 25 કે હું રજા લઈ લઉં. અને કે હવે એવું છે આ બધા લોકો ઇલેક્શનમાં 3 મહિના કોઈ ઓફ ના લીધા ને એટલે બધા લે છે. તું અત્યારે એની પાર્ટીમાં ગઈ ને બર્થડે પાર્ટીમાં તો બધા અબે. 12 દિવસની રજા ઉપર છે. યુરોપ જાય છે બધા. યુરોપ પૈસા એટલા છે. યુરોપ બૈરીઓને લઈને જાય છે. અને મેં તો બધાને કીધું કે અમે તો અહીંયા જઈએ છીએ ને કે આ લોકો તો 10-10 કલાકની શિફ્ટ પછી આવતા નથી. મેં કીધું બેન તું મેં કીધું આજકાલની પેઢી નહીં છે ને એટલે કે 10 કલાકની. મેં કીધું હું દોઢ 2 દિવસ ત્રણ સુધી દિવસ ઘરે નહીં હતો. અને મેં કીધું હવે તો મેં કીધું મેં એની આશા જ છોડી દીધી. તો કે આ ભાઈ ક્યાં બહાર નહીં જતા, રજા નહીં કરતા, તમને કંઈ લઈ નહીં જતા. મેં કહ્યું એટલે જ કહું છું. મેં કીધું બીજાની લગ્ન જીવન એ લગ્ન જીવન અને અમારું લગ્ન જીવન મેં કીધું ઢહેડા. મેં તો બધાને સામે જ કીધું. બરાબર. પેલા ભાઈબંધ હા એના પેલો ભાઈબંધો- રોહિત રોહિતના લોકો તો આયા જ હતા. અને રોહિતના નભીનાઓના પેટ ફરીથી ઝઘડો છટક્યું છે. એના પેલા બીજો એક નતો જે નામથી કંઈક ખાય છે રોટલી શાક એ તો મને એક અહીંયા અમારો ગોતાનો જ હતો એ ભાજી પાઉં વખતે હતો એ તો આ તો અલગ માણસ છે બધો. એટલે મેં તો કંઈક ખંતાઈ દીધું. ચલો તું જઈ રહી નાની નાની. તું બેહી રહી છે. હું તો અરે ઊભી જ છું બહાર. આઠથી ચા નહીં તો હું તો ચા વગર જ નીકળવાની હતી. હું તો ચાય નહીં પીવે. ચાલો અથર્વની તો ક્યાં જાવ હવે? અમે ઘરે જઈએ. કેમ? કાલે જવાનું.
મેં એક નવું ઘરે અમે તમને મોકલી દીધી મેં હમણાં જ એક વિડીયો નાખીશ હમણાં આ શું આ લેવાનું નહીં? વાલા જ એક વિડીયો નાખું છું, ઊભા રહેજો તમે જોજો કેવું મેં મારું હાઉસ બનાવ્યું છે. જગદીશ